છોટાઉદેપુર પોલીસની પ્રશંસનીય કામગીરી, તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા 15 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરાયા. છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કરતી એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે. પોલીસ તંત્ર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલા કુલ 15 મોબાઈલ ફોન શોધી કાઢીને તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે. રિકવર કરવામાં આવેલા આ મોબાઈલ ફોનની કુલ કિંમત ₹3,58,789 જેટલી થાય છે. આ સફળ કામગીરી વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ અને છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. અધિકારીઓએ કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી વેબ પોર્ટલ પર આવેલી અરજીઓના આધારે એક્ટિવ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢીને અરજદારોને પરત કરવા માટે આદેશ આપ્યા હતા. જેના અનુસંધાને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MF ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ સોર્સનો ઉપયોગ કર્યો હતો. ગુમ થયેલા મોબાઈલની વિગતો પોર્ટલ પર અપલોડ કરવામાં આવી હતી અને જ્યારે આ મોબાઈલોમાં અન્ય સિમ કાર્ડ એક્ટિવ થયા ત્યારે ટેકનિકલ ટીમે લોકેશનના આધારે આ ફોન મેળવી લીધા હતા. આ તમામ 15 મોબાઈલ ફોન છોટાઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ રાઠવાના હસ્તે તેમના મૂળ માલિકોને આદરપૂર્વક પરત કરવામાં આવ્યા હતા. પોતાના ખોવાયેલા કિંમતી મોબાઈલ પરત મળતા અરજદારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેમણે પોલીસ તંત્ર તેમજ સાંસદશ્રીનો આભાર માન્યો હતો. પોલીસ વિભાગની જનતાને અપીલ. છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા પ્રજાજોગોને ખાસ અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ તમારા અથવા તમારા પરિવારનો મોબાઈલ ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય ત્યારે ગભરાયા વગર કેન્દ્ર સરકારની સત્તાવાર વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવો. આ ઉપરાંત તમે તમારા નજીકના પોલીસ સ્ટેશન ખાતે જઈને પણ આ બાબતની સત્તાવાર અરજી નોંધાવી શકો છો, જેથી ટેકનિકલ મદદથી તમારો ફોન વહેલી તકે શોધી શકાય.